નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલે કરી ફરી વાવાઝોડાની આગાહી, કૃષિ મંત્રીની જાહેરાત, પૈસા ખાતામાં, 2000ના હપ્તાને લઈ ખેડૂતો નિરાશ, રેશન કાર્ડને લઈ મોટો નિર્ણય, મોદીનો આદેશ, બધાની ઊંઘ હરામ અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ફરીથી મિત્રો વાવાઝોડાની આગાહી કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો એક વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં બની રહ્યું છે। તે વાવાઝોડું જો મિત્રો ગુજરાત ઉપર અસર કરે છે ને ખાસ કરીને જે સીધું ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને અસર નથી કરવાનું, પરંતુ જે આ વાવાઝોડું તીવ્ર બનશે તો ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીઓ અનુસાર મિત્રો વરસાદ આવશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું। ખાસ મિત્રો આપણે જાણવાનું છે કે આ આગાહીઓ કયા અને કઈ તારીખે કરવામાં આવી છે, વાવાઝોડું ક્યારે સક્રિય બનવાનું છે, ક્યારે મિત્રો વિકરાળ સ્વરૂપ લેશે, સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો અંબાલાલ પટેલનું મિત્રો કહેવું છે કે પંચમહાલ, રાજકોટ, સૌરાષ્ટ્રમાં માવઠું થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતાઓ રહેલી છે। રાજ્યમાં ઠંડીમાં વધઘટ જોવા આપણને મળશે, પરંતુ પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડી વધશે તેવું અનુમાન અંબાલાલ પટેલે લગાવી દીધું છે। અંબાલાલ પટેલનું વધુમાં મિત્રો કહેવું છે કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। 25 નવેમ્બરથી મિત્રો 28 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાનો છે। એટલે કે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો 2 થી 8 ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મિત્રો મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તો જોવા મળશે, પરંતુ થોડા દિવસોમાં વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની જાહેરાત, પૈસા ખાતામાં મિત્રો આવવાના શરૂ થઈ ગયા છે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો કૃષિ મંત્રીએ જાહેરાત કરીને જણાવી દીધું છે કે ખેડૂતોના ખાતામાં અમે પૈસા મોકલવા માંડ્યા છીએ। એટલે કે ખાસ કરીને અનેક જિલ્લાઓ પસંદ કરી અનેક મિત્રો કેટેગરી વાઇઝ અત્યારે મિત્રો અલગ અલગ પ્રકારે મિત્રો અત્યારે ખેડૂતોને પૈસા જમા થવા લાગ્યા છે। ખાસ કરીને આ પૈસા કયા છે, શા માટે મિત્રો ખેડૂતોને પૈસા આપવામાં આવી રહ્યા છે, તો ખાસ મિત્રો વાત કરું તો જે પાક ધોવાણ અને પાક નિષ્ફળના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે અરજીઓ કરવામાં આવી રહી છે, તે ખાસ મિત્રો કેટલી અરજીઓ મળી છે અને અત્યારે જે અરજીઓ એપ્રુવલ થઈ રહી છે તેને મિત્રો અત્યારે ખાતામાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે। ખાસ મિત્રો વાત કરીએ તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી। આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદીને લઈ નિવેદન આપ્યું હતું। તેમણે મિત્રો કહ્યું હતું કે અત્યાર સુધીમાં 1.22 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે। રાજ્ય સરકારને માવઠાથી નુકસાન અંગે 21.70 લાખ અરજીઓ મળી છે। આ ઉપરાંત માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારને 21.38 લાખ અરજીઓ મળી છે। ખાસ મિત્રો જેમાં 1.38 લાખ અરજીઓ મંજૂર કરવામાં આવી છે, એટલે કે સહાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એટલે કે 1.38 લાખ ખેડૂતોને અત્યારે સહાય મળવા લાગશે। ખાસ કરીને વાત કરીએ તો 5 જિલ્લાઓમાં 2 લાખમાંથી 32,000 અરજીઓની મંજૂર કરવામાં આવી ગઈ છે। બીજી અરજીઓ ઉપર હાલ મિત્રો કામ ચાલુ છે। હવે ધીરે ધીરે ખેડૂતોના બેંક ખાતામાં પૈસા મિત્રો મોકલવામાં આવી રહ્યા છે। ખાસ મિત્રો તમારે હવે જણાવવાનું છે કે તમારા ખાતામાં મિત્રો પૈસા આવ્યા છે કે નહીં, અને આવ્યા છે તો કેટલા જમા થયા છે, સંપૂર્ણ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈ ખેડૂતો ત્યારે નિરાશ જોવા મળી રહ્યા છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે, કેમ કે અત્યારે જે ખેડૂતોના બેંક ખાતામાં મિત્રો 21મો હપ્તો મોકલવામાં આવ્યો છે, તેમાંથી કેટલાક ખેડૂતો એવા છે જેમને આ હપ્તાનો લાભ મળ્યો નથી। ખાસ અત્યારે ખેડૂતોએ આશા પણ છોડી દીધી છે। અમુક ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમને 2 હપ્તાનો લાભ મિત્રો એક સાથે મળશે, પણ મિત્રો તમારી આ ભૂલ છે, કેમ કે તમારી જો તમે એક ભૂલ નહીં સુધારી હોય તો તમે 2 ભૂલો કરી બેસશો। એટલે કે અત્યારે જે 21મો હપ્તો નથી આવ્યો, પરંતુ અત્યારે ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે કે અમને 21મો અને 22મો હપ્તો એક સાથે બેંક એકાઉન્ટમાં મળશે તો આ
તમારી ભૂલ છે, તમારી ભૂલના કારણે તમે મોટી બીજી ભૂલ કરવા જઈ રહ્યા છો। ખાસ મિત્રો વાત કરું કે કઈ તમારી ભૂલ છે તો ખેડૂતોના બેંક ખાતામાં 21મો હપ્તો 19 તારીખના રોજ બપોરે 2 વાગે મોકલવામાં આવ્યો। તેવા મિત્રો સત્તાવાર જાહેરાત કરીને સરકારે પણ અગાઉ આપણને કહી દીધેલું હતું કે 19 તારીખે તમારા ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો મળશે। પરંતુ મિત્રો હજુ એવા એટલા ખેડૂતો છે જે નિરાશ જોવા મળી રહ્યા છે, ખાસ કેમ કરીને તેમના ખાતામાં હપ્તો આવ્યો નથી। પણ ખાસ મિત્રો તમને જણાવું તો તમને આ હપ્તો ન આવવાનું કારણ ખાસ મિત્રો એ KYC હશે અને કોઈ પણ બેંક અકાઉન્ટની પ્રોબ્લેમ હોય તો તમારે સુધારી લેવાની છે। બેંક અકાઉન્ટમાં KYC કરાવવાનું છે, ખાસ કરીને જે બેંક અકાઉન્ટનો KYC કરાવવાનું હોય છે તે પણ કરાવી લેજો। જમીનની ચકાસણીના દસ્તાવેજોની પણ જે એક મામલો મિત્રો સામે આવ્યો છે તે પણ મિત્રો તમારે સંપૂર્ણ સારી રીતે બધું કરાવી લેવાનું છે। તો મિત્રો તમને આ બેંક અકાઉન્ટમાં તમારો હપ્તો મિત્રો સંપૂર્ણપણે મળી જશે। અને ખાસ કરીને મિત્રો કેટલાક ખેડૂતોના નામ મિત્રો યાદીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। ખાસ કયા ખેડૂતો છે તો વાત કરું તો મિત્રો ડબલ રીતે લાભ લઈ રહ્યા હશો તો તમને આ હપ્તો હવે નહીં મળે, એટલે કે 21મા હપ્તાથી આ હપ્તો મળવાનો બંધ થઈ ગયો છે। કેમ કે જે અત્યારે ડબલ રીતે ખેડૂતો લાભ લઈ રહ્યા છે, એક જ નામે બે જમીનો હોય પણ બંને જગ્યાએથી ખેડૂતો લાભ લઈ રહ્યા હોય, એક જગ્યાએ પતિ પત્ની બંને એવી રીતે લાભ લઈ રહ્યા હોય તો આ હપ્તો ખેડૂતોને નહીં મળે। આ ખેડૂતોની હપ્તામાંથી મિત્રો બાકાત કરવામાં પણ આવ્યા છે, ખાસ મિત્રો નોંધ લઈ લેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો રેશન કાર્ડને લઈ મોટા મિત્રો નિર્ણય સામે આવ્યા છે। ખાસ કરીને અવારનવાર રેશન કાર્ડને લઈ મોટા સમાચારો મિત્રો સામે આવતા હોય છે, એવામાં મિત્રો રેશન કાર્ડને લઈ ફરી મિત્રો એક મોટા સમાચાર આવ્યા છે। ખાસ મિત્રો જાણીશું કે શું છે મિત્રો રેશન કાર્ડને લઈ સમાચાર। તો ખાસ મિત્રો વાત કરું તો રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 જ હેતુ માટે કરવામાં આવશે, એટલે કે ખાસ કરીને રેશન કાર્ડનો ઉપયોગ આપણે બધી જગ્યાએ કરતા હતા, સરકારી ડોક્યુમેન્ટમાં ખાસ કરીને રેશન કાર્ડ આપણી પાસે માંગતા હતા, પરંતુ હવે આ ઝંઝટ મિત્રો ખત્મ થઈ ચૂકી છે। ખાસ કરીને ખુશીના સમાચાર કહેવાય। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ કઈ જગ્યાએ ખાસ હવે ઉપયોગ થશે તો સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા માટે હવે ઉપયોગ થશે। ગેસ કનેક્શન મેળવવા માટે મિત્રો અત્યાર સુધીમાં રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ, મતદાન નોંધણી, અનેક મતદાન જેવી અનેક દસ્તાવેજોનો પુરાવા તરીકે થતો હતો, પરંતુ હવે નહીં થાય। કેમ કે હવે 2 જ ચીજો ઉપર ખાસ કરીને ભાર મૂકવામાં આવશે, એટલે કે સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા માટે, એટલે કે ખાસ કરીને તે જે તમે મિત્રો અનાજની દુકાનેથી રાશનની દુકાને જઈને તમે રાશન લ્યો છો ત્યાં જઈને તમારે હવે જે રાશન મેળવો છો ત્યાં રાશન કાર્ડનો ઉપયોગ થશે। અને ગેસ કનેક્શન મેળવવા માટે અત્યાર સુધીમાં જે અત્યારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ખાસ તેનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ બીજી કોઈ પણ વસ્તુમાં રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે નહીં, સરકારે મિત્રો જાહેરાત કરીને જણાવ્યું છે। પરંતુ સરકારના આ નવા પરિપત્રને કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ કે મતદાન માટે પણ થઈ શકશે નહીં, ખાસ નોંધ લઈ લેજો। આ સરકાર દ્વારા સારામાં સારો અને સૌથી ઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ મિત્રો સૌના માટે સારા અને ઉપયોગી સમાચાર છે, કેમ કે હવે રેશન કાર્ડ એટલું ઉપયોગી નહીં રહે, કેમ કે અનાજ લેવા માટે અને કોઈ પણ તમારું હવે બીજું ખાસ કરીને ગેસ કનેક્શનનું કામ હશે તો જ આ 2 જગ્યાએ ઉપયોગ થશે, બીજી ક્યાંય પણ તમારે હવે રાશન કાર્ડનો ઉપયોગ નહીં થાય। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મોદીએ આદેશ કરી દીધો છે બધાની ઊંઘ બગાડી દે તેવા મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, ખાસ નોંધી લેજો। કેમ કે અત્યારે જે ભ્રષ્ટાચારીઓનો મુદ્દો મિત્રો ખાસ ઉછળી રહ્યો છે, એવામાં મિત્રો મોટા સમાચાર એ આવ્યા છે। મોદીએ મિત્રો મોટો આદેશ કરીને જણાવી દીધું છે કે હવે બધા ચેતી જજો, કેમ કે હવે મોટી એક્શન લેવામાં આવી રહી છે। ખાસ વાત કરું તો મોદી હવે નવું મિશન શરૂ કરવા જઈ રહ્યા છે। દરેક ઘરથી નળની જળ પૂરું પાડવાના ઉદ્દેશ્ય ધરાવતી મહત્વાકાંક્ષી જળ જીવન મિશનમાં ગેરરીતિઓનો ફાયદો અને ફરિયાદો મળી છે બાદ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યોમાં કડક વલણ અપનાવી દીધું છે, મોટી એક્શન લઈ લીધી છે। માહિતી અનુસાર મિત્રો વાત કરું તો પીએમ નરેન્દ્રભાઈ મોદીએ જળ શક્તિ મંત્રાલયને પણ ગેરરીતિઓથી ફરિયાદો મળી
ત્યારબાદ ત્યાં કડક કાર્યવાહી કરવા નિર્દેશ મિત્રો આપી દીધો છે। ખાસ મોટા સમાચાર છે। વધુમાં વધુ મિત્રો વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર આવા કિસ્સાઓમાં રાજ્ય સરકારના પગલાં ન લે ત્યાં સુધી મિશન માટે પોતાની તરફથી એક પણ પૈસો જારી ન કરવો। વડાપ્રધાને સ્પષ્ટપણે કહ્યું મિત્રો કે આપણે ભ્રષ્ટાચારના પ્રત્યે શૂન્ય મિત્રો સહિષ્ણુતા સાથે આગળ વધવું જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ ખાસ કડક વલણ અપનાવીને મિત્રો કહી દીધું છે કે હવે જે વચેટિયાઓ લાભ લઈ રહ્યા છે તેમને હવે આમાં લાભ બિલકુલ આપવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો ફ્રોડ મિત્રો સામે આવ્યું, જેમાં મિત્રો 1,47,000 ઉપડી ગયા। તો ખાસ કરીને અત્યારે મિત્રો એટલા ફ્રોડ ઉપડી રહ્યા છે, ખાસ કરીને બેંક એકાઉન્ટ ખાલી થઈ રહ્યા છે, તો નોંધ લઈ લેજો। ખાસ નવા ફ્રોડો વિશે તમારી માહિતી મેળવવી જોઈએ, કેમ કે કાલે તમારો પણ વારો આવી શકે છે। અત્યારે ફ્રોડ એટલો બધો વધી ગયો છે કે કોઈને પણ કોઈ છોડતું નથી। તો ખાસ મિત્રો વાત કરું તો માણાવદરમાં ઓફસેટનો ધંધો કરતા એક વેપારીને મોબાઈલમાં આરટીઓના ચલણનો મેસેજ વોટ્સઅપમાં મિત્રો આવ્યો, પછી તેમનો મોબાઈલ હેક થઈ ગયો અને બાદમાં માલુમ પડ્યું કે વેપારીની જાણ બહાર બેંકમાંથી મિત્રો 1,47,000 લોન મેળવીને કુલ મિત્રો 1,67,000 છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસને તેણે લખાવી દીધી। એટલે કે ખાસ સામે આવ્યું। ગત મિત્રો તારીખની વાત કરું તો 16 જુલાઈના રોજ ઘરે જતા સમયે તેમને આરટીઓના ચલણના નામની એપ્લિકેશનની ફાઇલ વોટ્સઅપમાં આવી અને તેને અપલોડ કરતાની સાથે જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો। તો હવે મિત્રો તમારે ખાસ નોંધ લઈ લેવાની છે, કોઈ પણ અજાણ્યો મેસેજ આવે તો તમારે ઓપન નથી કરવાનો। કોઈ પણ ફાઇલ તમને મોકલે, કોઈ લિંક તમને મોકલે તો હવે ના ખોલતા, કેમ કે તમારા બેંક એકાઉન્ટમાં સીધી અસર જોવા મળશે। તમને મિત્રો વાત કરું તો મોબાઈલ હેક થઈ ગયો, કોઈ અપ્રમાણિત એક્સેસ મેળવીને વેપારીની જાણ બહાર બેંકના ખાતામાંથી 19,282 ઉપાડી લીધા અને જાણ બહાર બેંકમાંથી મિત્રો 1,47,521 રૂપિયાની લોન મેળવીને સીધા મિત્રો બેંક એકાઉન્ટમાંથી ઉપાડી લેવામાં આવ્યા અને બીજા એકાઉન્ટમાં મિત્રો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા। અલગ અલગ બેંક એકાઉન્ટને મિત્રો ટ્રાન્ઝેક્શન મિત્રો સામે આવ્યા। ખાસ અત્યારે મિત્રો મોટા ફ્રોડ જોવા મળી રહ્યા છે, તો સંપૂર્ણ મિત્રો માહિતીઓ મેળવી લેજો અને વોટ્સઅપમાં આવી કોઈ લિંકો આવે તો કોઈને શેર ના કરતા અને ઓપન ના કરતા। બસ મિત્રો તમારે ખાસ મિત્રો આ કાળજી રાખવાની છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમ અંગે આરબીઆઈનો મોટો નિર્ણય મિત્રો સામે આવ્યો છે। ખાસ મોટા સમાચાર છે, કેમ કે અત્યારે જે મિત્રો આપણે 500ની નોટો ઉપયોગમાં લઈએ છીએ તેને લઈ ખાસ મોટા સમાચાર છે અને 100 અને 200ની નોટોને લઈ મોટા અને ખુશીના સમાચાર મિત્રો સામે આવે છે। ખાસ બધાને મિત્રો મૂંઝવણ હોતી હોય છે, છૂટાઓની મથામણ મિત્રો દુકાને જઈને કરતા હોય છે, શોપ ઉપર મિત્રો છૂટા લેવા જવા પડતા હોય છે અને ખાસ કરીને જરૂર પણ 100 અને 200 નોટોની વધારે જરૂર પડતી હોય છે। તો ખાસ મિત્રો તમને હવે જણાવું કે તમને હવે એટીએમમાંથી ખાસ મિત્રો 100 અને 200 રૂપિયાની નોટો પણ મળી જશે। હવે મોટા જથ્થામાં મળશે, 500ની નોટો તો મળશે જ, પરંતુ 100-200ની નોટો પણ એટીએમમાં હવે ઉપલબ્ધ કરવામાં આવશે। ખાસ મિત્રો વાત કરું તો આ આરબીઆઈએ તમામ બેંકોને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરને મિત્રો આદેશ આપ્યો છે કે હવે એટીએમમાંથી 100 અને 200ની નોટ પણ ફરજિયાત નીકળવી જોઈએ। સામાન્ય નાગરિકની નાની નોટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આ પગલું મિત્રો લેવામાં આવ્યું છે। 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 75% એટીએમમાં અને 31 માર્ચ 2026 સુધીમાં 90% એટીએમમાં કુલ મિત્રો 100 કે 200ની નોટ માટે એક કેસેટ અનિવાર્ય રહેવાની છે। અત્યારે મિત્રો એટીએમમાં મિત્રો વાત કરું તો મોટે ભાગે 500ની નોટો જ નીકળે છે, પરંતુ હવે 100 અને 200ની નોટો પણ તમને જોવા મળશે। ખાસ કરીને હવે એવા લોકોને મોટો ફાયદો થશે જેમને છૂટાઓની માથાકૂટ થતી હોય છે અને ખાસ કરીને ગલ્લાવાળાઓને હવે ખુશીના સમાચાર મિત્રો સામે આવ્યા છે, કેમ કે ત્યારે આપણને 500ની નોટ કરતાં 100 અને 200ની નોટો વધારે મિત્રો આપણને ઉપયોગમાં લેતા હોઈએ છીએ। તો ખાસ હવે એ પણ હવે એટીએમમાં ઉપલબ્ધ થઈ જશે। તો એ મિત્રો આ કેસેટ મિત્રો ચલાવવામાં આવશે અને આ રીતે બધાને મિત્રો આવી રીતે નોટો એટીએમમાં ઉપલબ્ધ મળી રહેશે। તો ખાસ હવે તમે એટીએમમાં જાઓ ત્યારે મિત્રો ટ્રાય કરજો કે 100 અને 200ની નોટ નીકળે છે કે નહીં મિત્રો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।